કે ગજાવાળી ગધેડી અમદાવાદનું ભાડું ભરે, કમાઈ કાણી પાઈ ને ડીજે કરે 4-5, હીરો હોરો પેન કરે ફાકા ફોજદારી, પૈસા થોડા વધી જાય તો કરે બબકારી. ભાઈ વાણિયાનો વેપાર વખણાય, પટેલની ખેતી વખણાય, ભીલભાઈની આદિવાસીની મહેનત મજૂરી વખણાય. પણ ભાઈ તા નતા, કેમ કે હાસાનો હાથ છોડે જૂઠાના કરે વખાણ, નર્તકીને નાસો ને કહે આંગણો વાતો, અપણા ગાતા વ્યસન કરે, વનમ આપની વ્યસન કરે, તબલા કુટી કુટી ભજન કરે, તબલામાં તાલ નહીં, મંજીરામાં માન નહીં, ભજનમાં ભાવ નહીં, ભક્તિનું ભાન નહીં, ગીતાનું જ્ઞાન નહીં. અને ભાઈ બાપ હમે બપકારી કરે, ભાઈ ભાઈ હમે બારડી હાંદે, અને કાકા હમે કરજાટી કરે, અને કહે હું ત્રિકાળ જ્ઞાની. આપણે આમ તો બધું ઘણું બધું કહેવાનું હોય છે, પણ મારો વિષય છે કલાકારનો. એટલે કલાકારનું કર્તવ્ય શું છે કે જેમ બને તેમ, ગમે તેમ, એટલે કે રોંગ નહીં પણ પોઝિટિવ વાત કરી, કોઈ વ્યક્તિ, કોઈ સમાજ કે કોઈ ધર્મ કે કોઈનું દિલ દુભાયા વગર જનતાનું ઉપસ્થિત પ્રેક્ષકોનું દિલ ખુશ કરવું, એમના ચહેરા પર ચમક લાવવી, આ મારું કલાકારોનું કામ. બાકી આપણને સામાજિક, રાજકીય દરેક વાતે આપણને અહીં ઉપસ્થિત મહેમાનો આપણે વક્તા આવ્યા છે તો આપણને કરવાના છે. તો આપણે તમને મોજ કરાવે એવી વાત એક કરી દઉં. હમણાં એક બેન, એક ભાઈ નાત્રે લઈને નાઠો, લાઠી લઈને નાત્રે નાઠો. 1 મહિના હું તો એકદમ મસ્ત રહ્યો. પાણી માંગે તો દૂધ હાજર કરે, દૂધ માંગે તો ખીર હાજર કરે, એટલો મસ્ત રહ્યા. 1 મહિના હું તો રેડી ગયો. અને પછી 31મો દાડો આવ્યો ને, પછી પેલી રિહાઈ હવારની રોવે, હાથ પડી ત્યાં સુધી રોબ કરે. પણ એનો દુઃખ કેમ નહીં પેલો ભાઈ ઉઠ્યો મારે જો આશિક, એના આંસુ લીધા હાથમાં અને ડબ્બીમ ભર્યા અને લેબોરેટરી કરાવવા લઈ ગયો. લેબોરેટરી કરાવવા એ કે હું બીમારી એમ રેખાબેન લેબોરેટરી કરાવવા લઈ ગયો. તો લેબોરેટરી કરાવવા લઈ ગયો તો લેબોરેટરી વાળા આમ કરીને જોયું તો લેબોરેટરી વાળા સોંપી છો તારી આ હું ધારો કે તને ટીપી આવે રોગ, અનેક પ્રકારના મતલબ મેલેરિયા, ઝેરી મેલેરિયા, ગમે તે રોગ આવે. પણ આ તો રોગ કઈ આવ્યું? શું આવ્યું? કિલ્લાનો કંદોરો, 500ની હાકડી, અને ગુગરજાળા થોડા, અને 15,000 વાળી સોલી, અને પેલો 1000 વાળો પાઉન્ડ સેમ બંગાળીમાં આવે ને એવું લેબોરેટરી વાળા એવું જોવાયું. પેલો ભાઈ ડોક્ટર ત્યાં લઈ ગયો, લખાયેલી હતી. ડોક્ટર ભાઈ મારી જેવો તેને પાછું લખાયેલું બધું તે પાછા પેલા કીધું ના મેડિકલ સ્ટોરમાં નહીં જવાનું, તે કાં તારે હોનીનતા જવાનું. પેલો ભાઈ હોનીનતા જ લે, તે હોનીનતા લીધો તો હોની 7 લાખનું બિલ બનાવ્યું, બધું કાઢેલું 7 લાખનું બિલ બનાવ્યું. 7 લાખનું બિલ બનાવી પેલો લઈને આવ્યો તો પેલીને આવ્યું તો હો હાસુ તો ગળુકમાં હુકાઈ ગયા, રાજીની રેડ થઈ ગઈ. સાય હાડી પહેરી, ધોડા પહેર્યા, કંદોરો પહેર્યો, ગુગરજાળો, અને ગુગરજાળા ધોડા પહેર્યા, ગુગરજાળી બંગડીથી પહેરજી અને રેડી થઈ. પછી એમ કે આવું ફરવા જઈએ, એમ કે ફરવા જઈએ, એમ તો ફરવા જ્યાં તે વાતમાં એક કૂવો આવ્યો. તે કૂવામાં હું કેવી લાગુ એમ કઈ ડૂબકી પર લાગી એમ કરે. તે એનો ઘોડો આવ્યો ને હિન્દી મય કૂવામાં મય પડી ગઈ. તારા પેલો એમ કે પેલા તરતા નહીં આવડે, બહારનો તરતા નહીં આવડે. હું કે ગામ વાળો વાર પડે, દોડો મારી પત્ની પડી ગઈ. પણ કઈનો ગામ વાળો આવે નહીં. કુશ મદદ નહીં આવે ત્યારે સહેલા માણસો કરે, ભગવાનની યાદ કરે. હે ભગવાન, હે ભોળાનાથ, હે ફલાણા દેવ, હે ઢેકડા દેવ, જેમ મીરાબાઈની ઝેરના કટોરામાં મળ્યા, ભક્ત પ્રહલાદને તમે લોખંડના થાંભલામાં મળ્યા, અને ભરી સભામાં દ્રૌપદીને મળ્યા, અને નરસિંહ મહેતાને જૂનાગઢમાં મળ્યા, એમ મને મળો મારા નાથ, મારી પત્ની પડી ગઈ. એવું આવ્યો હો વાર પડે એટલે આવે છે.
આયો ભાઈ શું થયું કે મારી પત્ની પડી ગઈ. પેલા ભગવાન હા હમણાં કાઢજો ઉપર ઉપર. ભગવાન ઉઠો તો પહેલી ડૂબકી મારી કાઢી, પણ કેવી કાઢી? ઐશ્વર્યા રાય જેવી કાઢી. ભાઈ એના ગાલ માથે લફડી પડે એવા એના ગાલ એવી એક નંબર કાઢી. આ તારી ના 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 ભગવાન હું ગરીબ પાણા એવી મારી ઉપાડી નહીં હોય એવું તારી નહીં ના મારી નહીં. તો બીજી ડૂબકી મારી, બીજી ડૂબકી મારી તો રવિના ટંડન જેવી કાઢી. આ તારી કે ના પ્રભુ આગે મારી નહીં. વાહ તારી ઈમાનદારી, વાહ વાહ વાહ. પછી ભગવાન સહેલા પાછા ડૂબ્યા. ત્રીજી ડૂબકી મારી, ત્રીજી ડૂબકી મારી પેલી કાઢી કિલોના કંદરા વાળી અને 5,000 ની હાડી વાળી તોડા વાળી આવી કાઢી. આ તારી હા ખુશ થઈ ગયો. હા મારી 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 ભગવાન ખુશ થઈ ગયો. અરે વાહ તારી આશિકી, વાહ ઈમાનદારી. ભગવાને કીધું કે આ તારી અને બે પેટમાં લો. કેમ કે તારી ઈમાનદારીથી હું વરી ગયો છું, ખુશ થઈ ગયો. પેલો કે એ ભગવાન આજે મોંઘવારી તમે જુઓ, સોકા મોંઘા થઈ ગયા, દાળ મોંઘી થઈ ગઈ, તેલ મોંઘું થઈ ગયું અને બધું જ નકલી થઈ ગયું. એકનું પૂરું નહીં પડતું તો તાણાનું મારે પૂરું કેવી રીતે કરવું? મારે મેળ નહીં પડે, મારે એક જ પિયા. પછી ઉઠ્યા કે આવું કરવું હું તે કે તમે લેજો. ના 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 મારે બી નહીં મળે પડે, મારે બી ઘેર છે, મારે ટકા થાય. તો આવું કરવું હું તો ત્યાં ભગવાન ઉઠવો તો લાકડું કપાડી મોટું અને એક મને કસોટ બનાવડી. કસોટ બનાવીને તાણા જોડીને ભેળે કરીને કૂટી મારી, કૂટીને લોંદા બનાવીને તાણામાં એક ભેદા કરી. પછી તાણામાં એક કરી એટલે સ્ત્રીઓ માણસો કરતા રૂપાળી તાણાની ભેળે કરી એટલે રૂપાળી. એટલે તાણ રૂપાળી માણસો કરતા સ્ત્રીઓ રૂપાળી હોય બધાને ખબર બરોબર, રૂપાળી હોય એટલે એમ બધું હોય. હવે બીજો આપણે વાત કરીએ એના પહેલા આપણે રાણા પ્રતાપ અને પૂજા ભીલની એક વાત આપણે કરી દઈએ. એને એકવાર કે જ્યારે મહારાણા પ્રતાપ અને પૂજા ભીલને અકબર પૂર્ણ હિન્દુસ્તાનનો રાજ્ય અકબર એમ કહે છે કે હે મહારાણા પ્રતાપ અને હે પૂજા ભીલ, હે અકબર તું સલામનિયા સા રાખતો હોય ત્યાં રાખજે બીજે. હે રાણો મારો રાણી રીત રે, હે રાણો મારો રાણી રીત રે. અને આજકાલનો યુવાનો થોડી ઘણી તકલીફ જીવનની અંદર આવી જાય તો કોઈ દીવાલ લાગી જાય, કોઈ કંઈક કરે, કોઈ મૂડ ઓફ કરીને સ્ટેટસ મૂકી દે. એના માટે મારે કેવું હતું એટલે કે વિપત પડે તો ના ડગવું, મહેનત કરવાની, મહેનત કરો, એનો સામનો કરો. પરિસ્થિતિ ગમે તેવી વિપરીત હોય પણ એકની એક દિવસ આપણા ફેવરમાં એને આવવું જ પડે. એટલે મતલબ ડરવું નહીં, બરાબર. તો આજની થોડીક એક કહાની તમને કહેજો કે ગજાવાળી ગધેડી અમદાવાદનું ભાડું ભરે, કમાઈ કાણી પાઈ ને ડીજે કરે 4-5, હીરો હોલો પેન કરે ફાકા ફોજદારી, પૈસા થોડા વધી જાય તો કરે બબકારી. ભાઈ વાણિયાનો વેપાર વખણાય, પટેલની ખેતી વખણાય, ભીલભાઈની આદિવાસીની મહેનત મજૂરી વખણાય. પણ ભાઈ તાનો તા કેમ કે હાસાનો હાથ છોડે જૂઠા ના કરે વખાણ, નર્તકીને નાસો ને કહે આંગણો વાતો, अपना गजा व्यसन करे, वनम अपनी व्यसन करे, तबला कुटी कुटी भजन करे, तबला में ताल नहीं, मंजीरा में मान नहीं, भजन में भाव नहीं, भक्ति नो भान नहीं, गीता नो ज्ञान नहीं. अने भाई बाप हमें बपकारी करे, भाई भाई हमें बारड़ी हांदे, अने काका हमें करजाती करे, अने कहे हूँ त्रिकाल ज्ञानी, एवं कर त्रिकाल ज्ञानी बने. भाई ए अंतर मंतर, ए अंतर मंतर जादू मंतर करो मारा पी, हे भूखे न कोई तो सगाड़ो मारा
ભૂલ